નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં અત્યારે મોટા સમાચાર સામે આવે છે. લીંબડી તાલુકામાં ભાજપના મજબૂત ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. લીંબડી તાલુકાના વિવિધ ગામોમાં 50થી વધુ ભાજપના આગેવાનો અને યુવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં ભાજપના સંગઠનમાં મોટું ભંગાણ જોવા મળ્યું છે. લીંબડી તાલુકાના નાના ટેમ્બલા, અંકેવાડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી 50થી વધુ સક્રિય કાર્યકરો અને યુવાનોએ ભાજપને અલવિદા કહી દીધું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તમામ નવા સભ્યોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. આ પક્ષ પલટામાં સૌથી મહત્વની વાત એ છે કે કોળી સમાજના પ્રભાવશાળી આગેવાનો અને પૂર્વ લોકપ્રતિનિધિઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યોનો પણ સમાવેશ થાય છે. ભાજપમાં પોતાની અવગણના થતી હોવાના અથવા વિકાસના કામોમાં અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આગેવાનોએ કેસરીયો કેસ ઉતારી દીધો છે. ભાજપમાં ઘણા 1987 થી હું ભાજપમાં હતો. 2 વખત જિલ્લા પંચાયત, 3 વખત તાલુકા પંચાયત અને ગુજરાતમાં પહેલી તાલુકા પંચાયત લીંબડીમાં આવી હતી ભાજપની. એ હું મારા લડવાથી એ વખતે એટલો બધો પાર્ટી સામે લાગતો હતો, વિશ્વાસ હતો. પણ હમણાં 15-20 વર્ષથી તો અમને ભ્રષ્ટાચારનો રેવડ મૂકી દીધો અને અમને અવારનવાર જૂના માણસોને અન્યાય થાય લાગત. કેટલા જણા આજે તમે ભાજપમાં ભેળા? આજે 200-300. ક્યાં ગામના? નાના ટીમલા, અંકેવાળિયા, રોજર, 200-500 ગામના, નટરગઢ. તેજા મેટાલિયા સહિતના આગેવાનોના કોંગ્રેસ પ્રવેશથી લીંબડી પંથકમાં કોંગ્રેસનું પલ્લું મજબૂત બન્યું હોય તેવી રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીએ આ તકે જણાવ્યું હતું કે ભાજપની નીતિઓથી કંટાળીને લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. જોકે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ ગાબડું ભાજપને કેટલું ભારે પડશે તે તો હવે સમય જ બતાવશે. કોળી સમાજના વરિષ્ઠ આગેવાન, અમારા કોળી સુરેન્દ્રનગર જે 52 ગામ કોળી સમાજ કહેવાય, ખૂબ સૌથી મોટું પરગણું કહેવાય અને સૌથી પ્રભાવિત પરગણું કહેવાય, એના પ્રમુખ આદરણીય તેજાભાઈ મેટાલિયા, જે ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ આગેવાન છે, એમણે ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરી અને કોંગ્રેસ પક્ષની અંદર પ્રવેશ કર્યો છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ઘમંડમાં, નશામાં ચકનાચૂર છે અને અન્યાય અત્યાચારનું શાસન ચલાવી રહ્યું છે, વિરોધીઓનો અવાજ દબાવી રહ્યું છે, આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાવી એ બહુ મોટી ઘટના ગણાય. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં ભયંકર ધમકી અને ભયનું સામ્રાજ્ય છે, એવા સંજોગોની અંદર પણ આજે લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને આજે કોંગ્રેસમાં જોડાયા છે અને અમને આનંદ છે અને અમે એમનું તમામનું સ્વાગત કરીએ છીએ. આગામી સ્થાનિક સ્વરાજ્યની અંદર જે પ્રકારે અત્યારે હાડમારી દેખાઈ રહી છે, પછી પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ હોય, ગેસના સિલિન્ડરની પરિસ્થિતિ હોય, અસહ્ય મોંઘવારી અને ભ્રષ્ટાચાર, આ બધાનો સરવાળો કરીએ તો ભારતીય જનતા પાર્ટીને તમામ સ્તરેથી અત્યારે જાકારો પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ એ લોકોને ઉમેદવારો પણ મળી નથી રહ્યા અને ખૂબ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી દબાવી અને એમના ફોર્મ પાછા ખેંચવાની પણ એ લોકો ધાક ધમકી કરી રહ્યા છે. આ બધાનો પર્દાફાશ એ જ્યારે 28 તારીખે પરિણામ જાહેર થશે ત્યારે લોકોને ખરી મળી જશે. લોકશાહીમાં લૂંટ ચલાવી, મતોની લૂંટ ચલાવી અને સંવિધાન પર એક પ્રકારે કહેવાય કે એનું અવહેલના કરી એ ભારતીય જનતા પાર્ટીની ગળથૂથીમાં છે. અત્યારે પણ પવિત્ર લોકશાહીના પર્વની અંદર એ જે પ્રકારે ઉમેદવારોને, કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા ધમકાવવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, એને પ્રજા જાકારો આપવાની છે અને કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી, ડરવાનો નથી. આજે કેટલા જણા લોકો જોડાયા? આજે અમારા તેજાભાઈ મેટાલિયા સાથે એમના સમર્થકો આશરે લગભગ 50 જેટલા લોકો આજે ભારતીય જનતા પાર્ટી છોડી અને એ કોંગ્રેસમાં જોડાયા છે. આ બધા મોટાભાગના કોળી સમાજના આગેવાનો છે અને એ બધાનું કોંગ્રેસ પક્ષની અંદર સ્વાગત છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.